શરૂઆત કરશું તો આ એક તવલું મૂક્યું છે, આપણે ગેસ ચાલુ કરી દઈશું. આમાં આપણે 1 વાટકી ખાંડ નાખીશું. ખાંડને ઓગાળી નાખીશું. ખાંડને આપણે એકદમ ઓગાળી લેવાની છે, પાણી નાખ્યા વગરની. આમ હલાવી રાખવાની એટલે ઓગળી જાય એકદમ. આપણે ખાંડ સારી રીતના ઓગળી ગઈ છે. આમાં 1 વાટકી દૂધ નાખીશું અને ગરમ થવા દઈશું. આને આપણે એક ધારો હલાવ્યા કરશું એટલે નીચે ન બેસી જાય, નકર પછી નીચે બેસી જાય. આ આપણે તૈયાર થઈ ગયું છે. આને ગેસ બંધ કરી અને સાઈડમાં મૂકી દઈશું. આપણે ગેસ ચાલુ કરી દીધું છે. આમાં 2-3 ચમચી ઘી નાખીશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે. આની અંદર 1 વાટકી ઝીણું ઢોકળું નાખી દઈશું. આને ગરમ કરી લઈશું. અને એકદમ લાલ થવા દઈશું. સારી રીતનું શેકાઈ ગયું છે. આની અંદર હવે કાજુ બદામ નાખીશું. કાજુ અને ભેળવી નાખીશું સારી રીતનું. હવે આપણે જે દૂધ તૈયાર કર્યું એ નાખી દઈએ. આને એકદમ સખત હલાવ્યા કરીએ. હવે આની અંદર આપણે અડધી વાટકી મિલ્ક પાવડર નાખીશું. હવે આને એકદમ કડક થાય ત્યાં સુધી ગરમ કરી લેશું. આ સખત હલાવ્યા કરશું. બધી વસ્તુ સારી રીતના કડક થઈ ગઈ છે. અને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું. થોડીક વાર ઠરવા દેશું. આ બધી વસ્તુ સારી રીતે ઠરી ગઈ છે. અને એક વાસણમાં કાઢી લઈએ આપણે. બધું આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે. અને હવે પેંડા વાળી લઈશું. ઘી વાળા હાથ કરી નાખ્યા છે. પેલા પેંડાનો શેપ આપી દઈશું આપણે. આ રીતના વાળી લેવા છે. બધા આ રીતના વાળી લઈશું. આપણી નાળિયેરની મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. એને આપણે સર્વ કરી લઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.